હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આગળના લેક્ચરની અંદર આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, ઘાતાંકીય સ્વરૂપ, ડી મોરિસ થિયરમ એટલે ડીએમટી એની બધી ચર્ચા કરી હતી. આજે આપણે ટોપિક જોવાના છીએ સંકર સંખ્યાનું વર્ગમૂળ. ચલો ધ્યાન રાખીએ. જો આમ તો આ રિડ્યુસ સિલેબસ જેવો રિડ્યુસ ટોપિક છે સંકર સંખ્યાનું વર્ગમૂળ, પણ એમ છતાંય જોઈ લેવું સારું. ઝેડ બરાબર એક્સ પ્લસ આઈવાય બરાબર છે. આમની માટે તમારે વર્ગમૂળ મેળવવું હોય તો તમારે નોટિસ કરવાનું વાય પોઝિટિવ છે કે વાય નેગેટિવ છે. મતલબ જો વાય ગ્રેટર દેન 0 તો ઝેડનું વર્ગમૂળ, તો ઝેડનું વર્ગમૂળ શું થઈ જશે? ધ્યાન રાખજો, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2. વાય કેવો હતો? પ્લસ, મતલબ ગ્રેટર દેન 0 એટલે પ્લસ આઈ અંડર રૂટ મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2. અને બીજી વાત, જો વાય કેવો હોત? લેસ ધેન 0 તો ઝેડનું વર્ગમૂળ શું થાત? આ સૂત્ર પાકું કરવાનું છે ખાસ. તો ઝેડનું વર્ગમૂળ થાત પ્લસ ઓર માઇનસ કાઉન્સમાં અંડર રૂટ મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2. એટલું તો આવત જ. અહીંયા શું આવી જાત? માઇનસ આઈ અંડર રૂટ મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2. ધ્યાનમાં આવ્યું? આ ઝેડનું વર્ગમૂળ માટેનું સૂત્ર છે. પાકું કરી લ્યો તો સારું. હા, જો આ કેમ બન્યું એની વાત તમને કહી દઉં શોર્ટમાં, આખું વાત નહીં કરું. ઝેડનું વર્ગમૂળ આપણે એક આ રીતે મેળવી શકીએ. બીજી રીતે આપણે આમ ધારી શકત કે ભાઈ ધારો કે ઝેડ ઇઝ ઇક્વલ એક્સ પ્લસ આઈવાય નું વર્ગમૂળ શું છે? તો ભાઈ આપણે એમ કહી દઈએ એ વત્તા આઈબી છે. આ આપણે ધારી લીધું હોત. રેડી? તો એનો મતલબ એવો ને કે એક્સ વત્તા આઈવાયનું વર્ગમૂળ આ છે. તમને કોઈ કેમ કે 9નું વર્ગમૂળ 3, તો 3નો વર્ગ કરો તો 9 થાય કે નહીં? આનું વર્ગમૂળ આ છે. તો એનો મતલબ એવો ને એક્સ વત્તા આઈવાય ઇઝ ઇક્વલ શું થઈ જાય? તો કે એ પ્લસ આઈબીનો સ્ક્વેર. બસ સાદરૂપ આપો, કમ્પેરિઝન કરી એ અને બી મેળવી અને તમને ફાઇનલી જવાબ સુધી પહોંચો તો તમને છેલ્લે આવો જવાબ જ મળશે. રેડી? એટલે એક આ બીજો રસ્તો છે કે આનું વર્ગમૂળ આ છે એમ ધારી સાદરૂપ આપી કમ્પેરિઝન કરીને મેળવી શકું. પણ સૂત્ર પાકું કરી લ્યો તો ડાયરેક્ટ સીધા આન્સર સુધી આપણે પહોંચી જઈએ. આ થયું સંકર સંખ્યાનું વર્ગમૂળ. સૂત્ર નોટ કરી લેજો. ઓકે? બે રીતે મેળવી શકાય, એક સૂત્ર દ્વારા, એક આ રીતે ધારણા કરીને. રેડી? ચલો, પણ ઇઝી પડે આપણે સૂત્રની પદ્ધતિથી. હવે સર આ તો થયું સંકર સંખ્યાનું વર્ગમૂળ. એવી રીતે વર્ગમૂળ નહીં, તમારે nth રૂટ સુધી જવું હોય તો પણ તમે સાદરૂપ આપી શકો. કઈ રીતે, શું છે ટ્રીક જોઈએ આપણે. ટાઇટલ લખું છું, રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. બરાબર? ચાલો, તમે ગમે એટલા હું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ બધું આનાથી સાદરૂપ આપી શકું. એટલે હું વ્યાપક રીતે nth મૂળ માટે વાત કરું છું. પછી આપણે એકાદ સંખ્યા લઈને સાદરૂપ ટ્રાય કરશું. બરાબર? જો તમને જે સંખ્યામાં, દાખલા તરીકે હું એમ કેમ કહું કે ભાઈ આપણને એમ કીધું હોય કે 9નું વર્ગમૂળ કાઢવાનું છે. બરાબર છે? 9નું વર્ગમૂળ જોતું હોય તો આપણે શું કહીએ? 9નું વર્ગમૂળ 3 કહીએ કે નહીં? તો કે હા. તો જેનું વર્ગમૂળ કાઢવાનું છે એને હું આમ એક્સ વર્ગ બરાબર ધારીને એક્સ મેળવું એટલે મને વર્ગમૂળ મળ્યું. વન ટાઈપ ઓફ એવું થાય. રેડી? પ્લસ ઓર માઇનસ નહીં, અહીંયા તમે ધ્યાન રાખજો. આ રીતે થાય કે નહીં? તો કે એટલે હું આ રીતે લખું છું કે ઝેડની n ઘાત ઇઝ ઇક્વલ એક્સ પ્લસ આઈવાય. આમની માટે ઝેડ મેળવો એવો પ્રશ્ન થઈ ગયો કે નહીં? તો સૌથી પહેલાં આપણે આ રીતે કરવાનું. ઝેડ ઇઝ ઇક્વલ એટલે nth રૂટની હું અહીંયા વાત કરું છું. 1/n. n અહીં નીકળે એટલે આ બાજુ 1/n ઘાત થઈ જાય. વર્ગ નીકળે એટલે વર્ગમૂળ, 4 નીકળે એટલે ચતુર્થમૂળ. પછી સ્ટેપ બાય સ્ટેપ કહું છું. સૌથી પહેલાં હું અહીં સાઈડમાં સ્ટેપ લખતો જાઉં. બરાબર છે? હું શું કરું છું ને જોજો. સૌથી પહેલાં ઝેડ ઇઝ ઇક્વલ એક્સ પ્લસ આઈવાયની 1/n માં ફેરવો. જે સંખ્યા છે એને આ રીતે ફેરવો. બસ તમારે શું કરવાનું? બીજું સ્ટેપ ધ્યાન રાખજો, એક્સ વત્તા આઈવાયને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સાઈડમાં સ્ટેપ લખતો જાઉં છું, આ બાજુ કરું છું. ધ્રુવીય સ્વરૂપ એટલે આમ થઈ જશે આર સિક્સ થીટા એની 1/n. તો કે હા. ચાલો, પછી તમારે શું કરવાનું છે જોજો. આરને આરની 1/n આપી દો. પછી સિસ થીટા દેખાય ને, થીટામાં તમારે 2m પાઈ પ્લસ કરવાના છે. કેટલા પ્લસ કરવાના છે? 2m પાઈ. આ 1/n એની એમનો. શા માટે? તો કે વ્યાપક મૂલ્ય માટે. કઈ રીતે વ્યાપક મૂલ્ય એ હમણાં તમને ખબર પડી જાય. અહીં ત્રીજું સ્ટેપ મેં શું લખ્યું? આરને તો એની 1/n આપી દીધી. થીટાના વ્યાપક મૂલ્ય માટે તેમાં 2m પાઈ ઉમેરો. હાલો, આ કર્યું આપણે. એની પછી તમારે શું કરવાનું? હવામાં ડીએમટી લગાડી દો.
ડીએમટી લગાવો એટલે આ એમનેમ આ સીસ થીટા પ્લસ 2m પાઈ એને ગુણ્યા 1/n એટલે આખા છેદમાં n આવું થઈ જશે કે નહીં? તો કે હા. હવે જ્યાં તમારે એમની કિંમત મૂકવાની છે 0 થી ઉપાડવાનું છે. 0 1 2 થતા n-1 સુધી કિંમત મૂકવાની છે. સમજો છો? ચોથું સ્ટેપ, પાંચમું સ્ટેપ શું કહેશું? m બરાબર 0 1 2 થતા n-1 સુધીની કિંમત મૂકીને n રૂટ મેળવો. ધ્યાન રાખજો, રૂટ થિયરી મુજબ જેટલી ઘાત હોય એટલા બીજ હોય, એટલા ઉકેલ હોય. બરાબર? nth ઘાત nth રૂટની વાત કરું એટલે n બીજ મને મળવા જોઈએ. હવે n બીજ મળવા જોઈએ તો હું શરૂઆત ક્યાંથી કરું? 0 થી, એટલે n-1 સુધી જવાનું. હું શું કહું છું તમે સમજો. થોડી વાર માટે વાસ્તવિક કાલ્પનિક સાઈડમાં રાખું. હું તમને એમ કહું 16નું ચતુર્થ મૂળ મેળવો. રેડી? એટલે હું તમને એમ કહેવા માંગુ છું x ની 4 ઘાત બરાબર 16. તો તમે કેમ કહો x વર્ગ બરાબર પ્લસ ઓર માઇનસ 4? હું વાસ્તવિક કાલ્પનિક બે લઉં છું. x વર્ગ બરાબર 4, x વર્ગ બરાબર -4. વાસ્તવમાં તો શક્ય નથી પણ કાલ્પનિક રીતે. તો x બરાબર શું થાય? 2 અને x બરાબર બીજો વિકલ્પ -2 થાય. અહીંયા આપણે 2i -2i કહી શકીએ કે નહીં? કારણ કે x બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -4 પ્લસ ઓર માઇનસ આ થઈ ગયા 2i. એટલે x બરાબર કાં તો 2i અથવા -2i. 4 બીજ મળ્યા કે નહીં? બે વાસ્તવિક છે, બે કાલ્પનિક છે, પણ 4 બીજ મળ્યા ને 4 ઘાત હતી એટલે. હા કે ના? તો અહીંયા n ઘાત છે એટલે મને કેટલા બીજ મળવા જોઈએ? n બીજ મળવા જોઈએ ને. એટલે હું એમની કિંમત 0 મૂકીશ ત્યારે પહેલું, 1 મૂકીશ ત્યારે બીજું, 2 મૂકીશ ત્યારે ત્રીજું, n-1 મૂકીશ ને ત્યારે nમું બીજ મને મળશે. સમજાય છે આખી વાત? ફરી એક વખત જોઈ લ્યો, હું જે કહેવા માંગુ છું એ સમજજો. સૌથી nth રૂટ મેળવવા હોય પહેલું કામ શું કરવાનું? સૌથી પહેલાં તો z ની n ઘાત ઇઝ ઇક્વલ x વત્તા iy લખવાના. બરાબર છે? એ n ઘાત હોય ને આ બાજુ આપી દો, 1/n થઈ ગઈ. સંખ્યા છે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી નાખો. પછી થીટા માટે, થીટાના વ્યાપક મૂલ્ય માટે એમાં 2m પાઈ ઉમેર દેવાના. પછી ડીએમટી લગાડવાનું અને એમની કિંમત મૂકવાની 0 થી માંડીને n-1 સુધીની. એટલે nth રૂટ આપણને મળી જશે. સમજાણો આ ટોપિક? નોટ કરો આ ટોપિક. એટલે એકાદું ઉદાહરણ લઈએ આપણે. ચાલો મિત્રો, તો આપણે જોયું nth રૂટ કઈ રીતે મેળવી શકાય. તો એક એક્ઝામ્પલ ને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ જ લઈ લઉં છું સાથે. ધ્યાન રાખજો. ક્યુબ રૂટ ઓફ યુનિટી મતલબ શું? તો યુનિટ એટલે 1. 1નું આપણે ઘનમૂળ મેળવીએ છીએ. ખૂબ આઈએમપી ટોપિક છે, ધ્યાન રાખજો, અગત્યની વાત છે. z ક્યુબ ઇઝ ઇક્વલ 1 માટે z મેળવો એટલે 1નું ઘનમૂળ મેળવો એવું થઈ ગયું. આમ થઈ જશે ને, z ઇઝ ઇક્વલ 1ની 1/3 ઘાત. સ્ટેપ યાદ કરો. પહેલું સ્ટેપ મેં શું કીધું હતું? જે સંખ્યા હોય એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની. તો 1/n સ્વરૂપે 1/3 થઈ ગઈ. અંદર સંખ્યા કોણ છે? 1. 1 એટલે 1 + 0i કહેવાય. તો કે હા, એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું. કઈ રીતે થાય? ધ્યાન રાખજો. z ઇઝ ઇક્વલ 1 + 0i કોઈ પૂછે તો એની માટે r કહેતા, મોડ z કહેતા 1 + 0 એટલે 1 થઈ જશે. થીટા એટલે તો કે ડાયરેક્ટ થાય ને, ખાલી x છે ની ધન છે એટલે 0. તો કે z ઇઝ ઇક્વલ r sis થીટા. r એટલે શું છે? તો કે 1 sis 0. પછી 1 આગળ લખો કે ના લખો, sis 0 જ કહેવાય કે નહીં? તો કે હા. તો આ થઈ ગયું sis 0 ધ્રુવીય સ્વરૂપ. એને પછી સ્ટેપ મેં કીધું હતું થીટાની અંદર તમે 2m પાઈ પ્લસ કરો તો 0 + 2m પાઈ આખાની 1/3 ઘાત. ચલો ડીએમટી લગાડો તો આગળ r તો કાંઈ છે જ નહીં કારણ કે 1ની વાત હાલે છે. 0 + 2m પાઈ એટલે 2m પાઈ, એને ગુણ્યા 1/3 તો 2m પાઈ/ 3. રેડી? એમની કિંમત n-1. n તરીકે કોણ છે? 3. તો 0 1 અને 2 સુધી. કારણ કે n-1 n તરીકે 3, તો 3માંથી 1 જે 2 સુધી કિંમત મૂકવાની. હાલો કિંમત મૂકીએ. પહેલી વહેલી કિંમત મૂકશું m બરાબર 0. ચાલો m બરાબર 0 મૂકો. પછી m બરાબર શું મૂકશું આપણે? 1. અને પછી આપણે m બરાબર શું મૂકશું? 2. ચાલો જોઈએ. જેવા હું m બરાબર 0 મૂકું એટલે z મારી માટે શું થઈ જાય? sis 0. sis 0નું ફૂલ ફોર્મ કરીએ તો cos 0 + i sin 0. cos 0 એટલે 1 થશે વત્તા i sin 0 એટલે 0. તો z નું એક ઘનમૂળ આવ્યું 1. m બરાબર 1 રાખશો એટલે sis 2π/3 થશે. તો એને કહેવાશે cos 2π/3 પ્લસ i sin 2π/3. તો cos 2π/3 એટલે cos π - π/3 બીજું ચરણ નેગેટિવ આવે. cos 60ની વેલ્યુ થાય 1/2 તો -1/2 વત્તા i sin 60ની વેલ્યુ, sin તો પોઝિટિવ બીજા ચરણમાં √3/2
તો આ તમને 1નું બીજું ઘનમૂળ મળ્યું. -1/2 વત્તા i√3/2. અને આનું નામ મિત્રો આપણે ખાસ યાદ રાખજો, આનું નામ આપણે ઓમેગા પાડેલું છે. શું કહું છું? ઓમેગા. યાદ રાખજો, ઓમેગાની વેલ્યુ કોઈ પણ પૂછે તો આપણે તરત આવું કહીએ છીએ -1/2 વત્તા i√3/2. આર્ગ્યુમેન્ટના પ્રોપર્ટી ભણતા હતા ત્યારે એમાં લખ્યું હતું ખબર, આ રીતે મેં કીધું તો આગળ જતાં ખબર પડશે. આર્ગ્યુમેન્ટ ઓફ ઓમેગા ઝેડ, તો આર્ગ્યુમેન્ટ ઓફ ઓમેગા જોઈ લો કેટલો છે 2π/3 વત્તા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આવી પ્રોપર્ટી આપણે આવી હતી આડી, મેં કીધું તો આગળના લેક્ચરોમાં વાત થશે. ઓકે, ચાલો એની પછી જોઈએ. હવે m બરાબર 2 હોય તો z બરાબર શું થશે? 2 મૂકો એટલે 4π/3 થઈ ગયા. તો શું થશે? cos 4π/3 વત્તા i sin 4π/3. જોજી, પાઈ વત્તા π/3 ત્રીજું ચરણ, cos ને sin બે ઋણ, એટલે -1/2 અને -i√3/2. આ શું થશે? આનું નામ કંઈ પાડીએ છીએ ના, ઓમેગાનો તમે સ્ક્વેર કરશો એટલે આ વસ્તુ મળી જાય, એટલે આને ઓમેગા સ્ક્વેર કહીએ છીએ. તો ઇન શોર્ટ આપણે ભેગું આ વાત કરી લીધી. અને અગત્યનો પોઈન્ટ આપણે જોઈ લીધો કે 1ના ઘનમૂળ 3 હોય. કોણ કોણ હોય? 1, ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. ધ્યાનમાં આવે છે? જ્યાં ઓમેગાની વેલ્યુ શું હોય? -1/2 વત્તા i√3/2 અને ઓમેગા સ્ક્વેર એટલે -1/2 -i√3/2. અહીંયા તમે અમુક મુદ્દા નોંધી શકો છો. જેમ કે તમે જો આ ત્રણેયનો સરવાળો કરો, શું થશે? 1 + ઓમેગા સ્ક્વેર કરો તો 1 -1/2 વત્તા i√3/2 -1/2 -i√3/2. i√3/2 ઉડી ગયા. 1 -1/2 -1/2 એ પણ ઉડી ગયા. 0 આવ્યો કે નહીં? ખૂબ અગત્યની વાત છે, ગમે એ ચેપ્ટરમાં આ કોન્સેપ્ટની જરૂરિયાત પડી શકે, યાદ રાખજો. પછી ગુણાકાર કરો 1 ઓમેગા સ્ક્વેર, એ તો ઓમેગાનો ક્યુબ થઈ ગયો કે નહીં? હા, અને ઓમેગા એટલે 1નું ઘનમૂળ, તો ઓમેગાનો ઘન કરો તો શું થાય? તો કે 1. આનાથી એ વાત યાદ રાખજો, જેમ શરૂઆતમાં આપણે જોયું હતું કે આઈની 4 ઘાત 1 થાય તો પછી 4ના ગુણાકમાં ગમે એ ઘાત આવે, 8 આવે, 12 આવે, 16 આવે, બધા 1 જ થાય. એમ ઓમેગાની 3 ઘાત 1 છે, 3ના ગુણાકમાં જે પણ આવે, ઓમેગાની 3n કહું છું, એ બધાનો જવાબ શું થાય? તો કે 1. ત્રીજી એક વાત એ તમે કહી શકો, જો ઓમેગા અને ઓમેગા 12 ઓમેગા સ્ક્વેર એકાબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ કે નહીં? તો કે હા. તો એનો મતલબ એ ઓમેગાનો 12 કરો એટલે ઓમેગા સ્ક્વેર થઈ જશે. રેડી? ચોથી એક વાત તમે એ પણ જોઈ શકો, 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર આ ત્રણે સમગુણોત્તર શ્રેણીમાં પણ કહી શકાય કે નહીં? જીપીમાં મધ્યમ પદનો વર્ગ બરાબર પહેલા છેલ્લાનો ગુણાકાર. સમગુણોત્તર શ્રેણી ભણી ગયા છો તો આ ધ્યાનમાં હશે આ પોઈન્ટ. રેડી? એવો જ એક પોઈન્ટ હજી હું અગત્યનો કહું છું, ધ્યાન રાખજો. આમાં ઘણી બધી વાતો ભેગી ઇન્ક્લુડ કરી લઉં છું. હું એક સમીકરણ લખું તમારી સામે, દ્વિઘાત સમીકરણ. x² વત્તા x વત્તા 1 = 0. આના ઉકેલ મેળવો એમ કહું તમને તો સીધી રીતે 1 ના એવા બે ભાગ સરવાળાથી કંઈ આવે નહીં. તો આપણે શું કરીએ? વિવેચકની રીતે આપણે જવાના છીએ કે નહીં? તો કે હા. તો વિવેચકની રીતે x બરાબર શું કહીએ આપણે? -b ± √b² -4 a તરીકે 1 c તરીકે 1 /2 a તરીકે 1. તો x બરાબર શું થયું? -1 ± -3 થઈ જશે, એટલે એને √3 i કઈ શકાય? /2. તો x ની બે વેલ્યુ મળી ગઈ. એક શું મળી? -1 વત્તા √3i/2 અને એક થઈ ગઈ -1 √3i/2. તમે છેદ અલગ અલગ આપો એટલે -1/2 વત્તા i √3/2, જેને આપણે થોડી વાર પહેલાં ઓમેગા કીધો કે નહીં. અને આ શું થઈ ગયું? -1/2 i √3/2. આને આપણે ઓમેગા સ્ક્વેર કીધો કે નહીં? તો ક્યાં? તો મિત્રો હવે ગમે ત્યારે આ ટાઈપનું સમીકરણ આવે x² વત્તા x વત્તા 1 = 0, તો આના ઉકેલ તમે ડાયરેક્ટ કહી શકો x બરાબર ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. પછી ગમે એ હોય, સમજી લો કાલ સવારે આવું આવ્યું y² વત્તા y વત્તા 1 = 0, તો તમે ડાયરેક્ટ કહી શકો ખરા y બરાબર ઓમેગા અને ઓમેગા સ્ક્વેર છે. અને એના આધાર આપણે પાછું સમીકરણ બનાવી શકીએ ને. આપણને કેમ કોઈ આમ કે x² - 5x વત્તા 6 0, આના બીજ મેળવો. શું કહી? 6 × 6 ના બે ભાગ સરવાળાથી 5 3 × 6, આમ આપણે કરીએ છીએ કે નહીં? અને આપણે જવાબ સુધી પહોંચે ને x બરાબર 3 ને x બરાબર 2. આના ઉપરથી પાછું સમીકરણ બનાવવાનું કે તોય આમ લખીએ ને, આપણે આમ કરીને લખી શકીએ કે નહીં? તો ક્યાં? તો આના આધાર હું પાછું આમ લખી શકું x - ઓમેગા અને x - ઓમેગા સ્ક્વેર = 0. ઠીક છે, એટલું બધું નહીં જરૂરિયાત પડે. આ તો દ્વિઘાત સમીકરણની વધારે વાત આવવા મળી.
પણ હું મેઇન મુદ્દો એવું કહેવા માગું છું કે આના બે બીજ, એક ઓમેગા ને એક ઓમેગા સ્ક્વેર હોય. અહીં સુધી સમજાણું? ઓકે. આપણે શું શું જોયું? તો કે ભાઈ સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ સંકર સંખ્યાનું વર્ગમૂળ. પછી આપણે જોયું સંકર સંખ્યાનું nth રૂટ કેમ કાઢી શકાય. પછી આપણે ક્યુબ રૂટ ઓફ યુનિટીની વાત કરી અને એને રિલેટેડ થોડા ઘણા પોઈન્ટ જોયા. આમાં હજી એક એ પણ નોટ કરી લ્યો, તમે ગમે એનું માનાક કરો જવાબ 1 જ આવશે. એટલે એક એ પણ કહી શકો 1 ઓમેગાનો માનાક હોય, 1નો માનાક હોય, ઓમેગા સ્ક્વેરનો માનાક હોય, જવાબ કેટલો આવશે? 1. તો આ બધા પોઈન્ટ આપણે થિયરીમાં જોયા. હવે એક વખત આપણે પીડીએફની અંદર પણ જોઈ લઈએ. ચાલો ધ્યાન રાખજો. ચાલો જો સંકર સંખ્યાનું વર્ગમૂળ સૂત્ર આપણે જોઈ લીધું. y ધન હોય ત્યારે શું, y ઋણ હોય ત્યારે શું. રેડી? પછી રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એની આપણે વાત કરી લીધી. બરાબર, કઈ રીતે આપણે દાખલો ગણવા નહીં એને આ સ્ટેપે લખી દીધા. x વત્તા iy ની 1/n કરો, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો, થીટાના વ્યાપક મૂલ્ય માટે 2m π ઉમેરો, dmt લગાડો અને એમની કિંમત 0 થી માંડીને n-1 સુધી મૂકો. ઓકે. એના પછી આપણે ક્યુબ રૂટ ઓફ યુનિટી તો એની પણ ચર્ચા કરી લીધી. જો z ક્યુબ ઇઝ ઇક્વલ 1 તો 1/3 આ બાજુ ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો, 2m π ઉમેરો, dmt લગાડો, એમની વેલ્યુ મૂકો, 3 વેલ્યુ મળી, ઓમેગા ઓમેગા સ્ક્વેર. એને રિલેટેડ પોઈન્ટ આપણે જોયા. ફરી એક વખત પીડીએફમાં પોઈન્ટ જોઈ લઈ જેથી એકાદ પોઈન્ટ કોઈ રહી ગયો હોય તો ધ્યાનમાં આવી જાય. 1ના 3 ઘનમૂળ, 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર, ગમે એનો માનાક કરો તો 1 થાય. ઓમેગા સ્ક્વેર એ ઓમેગા 12 કહી શકાય. ચોથો અને અગત્યનો પોઈન્ટ, ફુલ્લી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય ને તો સૌથી આ વધારે, સરવાળો કરો તો શું થાય? 0. ગુણાકાર કરો તો 1. એના આધાર આ એક અગત્યની વાત આવી. 3ના ગુણાકમાં ઓમેગાની ગમે એ ઘાત હોય, જવાબ શું થઈ જશે? 1. 1 ઓમેગા અને ઓમેગા 12 એ સમગુણોત્તર શ્રેણીમાં છે જીપીમાં. ઓમેગાનો માનાક શું થાય છે? 1. એટલે એ તો જો કાંઈ વાત આવી જ ગઈ એટલે કંઈ કહેવાની જરૂરિયાત નથી. આ ત્રણેયમાંથી 1 બાદ કરીને માનાક કરો તો પણ કેવા થાય? સરખા થાય. ઠીક છે, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. 9મો પોઈન્ટ અગત્યનો હતો એ પણ આપણે જોઈ લીધો. રેડી? ચાલો અહીં સુધી કમ્પ્લીટ. હવે આ શું જોયું આપણે? ક્યુબ રૂટ ઓફ યુનિટી, એકનું ઘનમૂળ જોયું આપણે. હવે એકનું nth મૂળ વિશે પણ વાત કરીએ, ધ્યાન રાખજો. ચાલો જોઈએ આગળ આપણે nth રૂટ ઓફ યુનિટી. ચાલો જો સૌથી પહેલાં nth રૂટ કરવું છે એટલે z ની n ઘાત બરાબર 1 તો z બરાબર 1ની 1/n થઈ જશે. હમણાં જ આ ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું તું 0 આવ્યા હતા કે નહીં? ચાલો હવે થીટાના વ્યાપક મૂલ્ય માટે એમાં આપણે શું કર્યું હતું? 2m π ઉમેરા, 0 વત્તા 2m π એટલે 2m π થઈ ગયા હતા 1/n. ચાલો તો હું આને આમ લખી નાખું, dmt લગાડું એટલે 2m π n. આવું થઈ ગયું કે નહીં? જ્યાં એમની વેલ્યુ મારે 0 થી માંડીને n-1 સુધી લખવાનું છે. હવે જોજો હું આને આગળ જતાં આમે લખી શકું સિસ થીટા એટલે ઈની આઈ થીટા, થીટા તરીકે 2m π n. કારણ કે હું એક એક કિંમત મૂકવા જઈશ તો આમ તો જાજુ બનશે. આમાં સિરીઝ બનાવવા માટે હું આ રીતે લખું છું, સિસ થીટામાંથી ઈની આઈ થીટા, એમની વેલ્યુ 0, 1, 2 થી માંડીને n-1. તો તમે જોવો જી ઉકેલ શું થયા. ઠીક છે, એટલો બધો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી આ, ખાલી આપણે જોઈ લઈએ છીએ. એમની જગ્યાએ 0 મૂકો એટલે આખું 0 થઈ ગયું કે નહીં? તો z બરાબર શું થશે જોઈજો, ઈની 0, 1 મૂકો એટલે શું થઈ ગયા? 2 π/n i. તમે 2 મૂકશો એટલે શું થઈ જાય? 4 π/n i. આ રીતે તમે હાલ જ જશો એટલે છેલ્લે તમે n-1 મૂકશો તો શું થશે? 2n-1 π/n i. આ રીતે થશે. રેડી? ચાલો આ શું થયું? nth રૂટ ઓફ યુનિટી. આ બધા એના nth રૂટ થઈ ગયા. તમે જેમ જેમ કિંમત મૂકતા ગયા એમ બધા n આપણને ઓલા મળી ગયા. બરાબર છે? ચાલો હવે છે ને હજી આમાં થોડીક વાત એક એક્સ્ટ્રા કરું, એકાદ બે ફોર્મ્યુલા ઉપર લઈ જાઉં છું. ઠીક છે, કેટલી બધી ઇમ્પોર્ટન્ટ વાત નથી, બટ માત્ર જાણકારી માટે જ આપું છું. એમ કહો તો ના નહીં. એક વસ્તુ તમને ખબર હશે મિત્રો, આ વાત પૂછું. જો આવું આપણે 10મા ધોરણમાં પણ ભણી ગયા હોય તમે, એટલે 10મા ધોરણથી આ ખ્યાલ હોય. ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ 0. એની માટે કોઈ આપણને સમ ઓફ રૂટ પૂછે શું કહેતા આપણે? -b/a. અને પ્રોડક્ટ ઓફ રૂટ શું કહેતા આપણે? c/a. અચ્છા, ax ક્યુબ bx વર્ગ વત્તા cx વત્તા d આમ હોય તો આપણે શું કહીએ? પેલા સિંગલ બીજનો બધાનો સરવાળો આવે આલ્ફા પ્લસ બીટા, તો -b/a. પછી ડબલ એક મિનિટ હજી અહીંયા ત્રિઘાત છે એટલે બીજ કેટલા છે? 3 બીજ હશે ને, આલ્ફા બીટા ગેમા. તો પહેલાં તમે સિંગલ બીજ લખશો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો -b/a. પછી બબે લખશો આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા. આ રૂટ થિયરી તમે ભણી ગયા હોય.
તો માઇનસ બી બાય પછી અનુક્રમે પ્લસ સી બાય આવે, પછી આલ્ફા બીટા ગેમા માઇનસ ડી બાય આવે. કહેવાનો મતલબ મારો શું છે, પ્રોડક્ટ ઓફ રૂટ કરો ને, અચળ પદ અને લીડિંગ કોફિશિયન્ટ એક્સની મોટી ઘાતનો સહગુણ એ બેનો ભાગાકાર, પછી પ્લસ રાખવા કે માઇનસ રાખવા, એક્સની ઘાત જોવાની. જો બેકી ઘાત હોય તો પ્લસ ને એક્સની એકી ઘાત હોય તો શું આવે, માઇનસ. તો અહીંયા જે આપણી પાસે સમીકરણ હતું મૂળ તો આવું હતું ને, ઝેડની એન ઘાત 0 ઝેડની, મતલબ આમ કહું, જો આમ હતું કે નહીં, ઝેડની એન ઘાત ઇઝ ઇક્વલ 1. તો આને આમ બોલી શકે ને બેટા, ઝેડની એન 0 ઝેડની એન માઇનસ 1, 0 ઝેડની એન માઇનસ 2. આવું થતા 0 ઝેડ અને ઓલો 1 પ્લસ હતો, આ બાજુ આવશે માઇનસ. તો આના બધાય બીજનો પ્રોડક્ટ શું થશે, પ્રોડક્ટ ઓફ રૂટ. રેડી, જે ગુણાકાર છે. તો સર -1ની એન ઘાત રાખ દો, એટલે એન યુગ્મ કે અયુગ્મ જે હોય, છેલ્લું અચળ પદ, લીડિંગ કોફિશિયન્ટ 1, ટોટલ -1ની n + 1 થઈ ગઈ, કહેવાય કે નહીં. આ -1ની n કેમ રાખી, જો અહીં બેકી સંખ્યા છે તો પ્લસ આવશે, જેમ આમાં આવ્યું આપણે એમ. રેડી, એકી સંખ્યા છે માઇનસ આવશે. અચળ પદ તરીકે આમ -1 હતો અને એ તરીકે 1 હતો. રેડી, પછી આમાં જોવાનું n યુગ્મ, તો જવાબ +1, સોરી n યુગ્મ તો શું આવી જશે, -1 ને n કેવો હશે, અયુગ્મ, કારણ કે 1 પ્લસ છે ને, n અયુગ્મ, n + 1 યુગ્મ થાય, જવાબ આપણો શું આવી જાય, +1. રાઈટ. તો હવે જો આ વાત તો એ થઈ. સમ ઓફ રૂટ શું થશે, અગત્યનું એ છે. તો સમ ઓફ રૂટમાં હંમેશા શું કહેતા, -b બાય. આમાં b તરીકે 0 છે, 0 ભાંગ્યા એનીથિંગ શું થાય, 0. આના આધાર તમે આમ કહી શકો કે આ જેટલું પણ છે eની 0, eની 2πn i વત્તા eની 4π/n. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ હું માત્ર જાણકારી માટે જ કહું છું કે અહીં સુધી હજી આમ બોલી શકાય એટલા માટે. બહુ આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, આ તો કહું છું કે આમ કહી શકાય. રેડી. તો આ બધાને બેટા એમ કહી શકાય, eની 0 એ તો 1 થઈ ગયા. આ શું થાય, 6 2π/n વત્તા 6 4π/n. આવું થતા આપણે એવું કહી શકીએ ને, 6 2n - 1 π/n, એટલાનો જવાબ 0. તો કે હા. તો એને હું વ્યાપક રીતે આમ લખી શકું કે ભાઈ સિગ્મા k = 1 to n - 1 6 2k π/n. હા કે ના, તો કે જવાબ 0. હવે 6 એટલે કોસ વત્તા i સાઇન થાય કે નહીં. હવે અહીં 0 એટલે 0 વત્તા 0 i કહી શકાય કે નહીં. તો વાસ્તવિકને વાસ્તવિક હારે કમ્પેર કરું, કાલ્પનિકને કાલ્પનિક હારે, તો એના આધાર હું આવું બોલી શકું ને, 1 એ વાસ્તવિકમાં છે. k = 1 to n - 1, આમાંથી હું કોસ લઉં, 2k π/n = 0 થઈ જશે. અને સિગ્મા k = 1 to n - 1 સાઇન 2k π/n, આ કાલ્પનિક ભાગ, એ શું થશે, 0. તો આનાથી ખાલી મારે આ બે સૂત્ર લખાવા હતા. સિગ્મા k = 1 થી n - 1 હોય અને 2k π/n cos 2k π/n હોય તો આનો જવાબ આવે -1. એક આ સૂત્ર, અને એ જ જગ્યાએ સાઇનનું, એ તો જો કે ઉપર લખ્યું છે જ ફરી પાછું લખું છું, k = 1 to n - 1 સાઇન 2k π/n હોય તો આનો જવાબ શું આવશે, 0. ધ્યાનમાં આવી ગયું. આ બસ ખાલી મારે સૂત્ર કહેવું હતું કે આ રીતે ગમે ત્યારે આવે, k = 1 થી માંડીને n - 1 cos 2k π/n, તો જવાબ આપણે -1 લખી શકીએ. એ તમને ખબર પડે કઈ રીતે, તો આના પરથી આપણી સૂત્ર તૈયાર. ઓકે, બહુ ઓછી જરૂરિયાત છે, એટલી બધી નથી પડતી જરૂરિયાત, બરાબર છે, પણ તોય ખાલી એક વાત જોઈ લઈએ માત્ર જાણકારી માટે. ઓકે, ચાલો. તો આ ટોપિક આપણે જોયું nth રૂટ ઓફ યુનિટી. લીથાની અંદર પણ આ પોઈન્ટ જો, nth રૂટ ઓફ યુનિટી, ઝેડની n બરાબર 1, ઝેડ બરાબર એટલે 1 ની 1/n, 6 θ 2m π ઉમેરી દીધા, dmt લગાડી દીધું, કિંમત મૂકી. યાદ રાખવાના પોઈન્ટ તરીકે આપણને પ્રોડક્ટ ઓફ રૂટ આવ્યું, સમ ઓફ રૂટ યુનિટી, એના આધારિત આ બે સૂત્ર તૈયાર. લીથામાં પણ આ લખેલું જ છે બધું કમ્પ્લીટલી. ઓકે, ચાલો હવે આપણે આગળના ટોપિક ઉપર જોઈએ. ચાલો એમ પછીનો ટોપિક જોઈએ, રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. ધ્યાન રાખજો, હવે ઓલું રૂટવાળી બધી વાત પૂરી થઈ ગઈ છે. આ અલગ જ ટોપિક છે, આખો અલગ રીતે વાત થશે, થોડુંક ધ્રુવીય સ્વરૂપનો ઉપયોગ કરશું. જો પેલા સમજાવી દઉં શું કહેવા માગું છું. હું કોઈ આ રીતે એક સંકર સંખ્યા છે, અહીંયા લખી પણ દઉં, ચલો ને સાઈડમાં, એટલે ધ્યાન આવે હું જે કહું છું નહીં. કોઈ સંકર સંખ્યા Z1 છે, Z1 ને આપણે આલ્ફા ખૂણે વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરાવીએ
કરાવતા નવી સંકર સંખ્યા આપણને Z2 મળે તો એ શું થાય? નવી સંકર સંખ્યા Z2 માટે હું શું કહેવા માંગુ છું સમજો. એક આ રીતે સંકર સંખ્યા હતી Z1, બરાબર છે. એ અહીંયા એનું ધ્રુવીય સ્વરૂપ એટલે છે કંઈ આમ હશે Z1 એટલે હું આમ લખી નાખું છું r સિસ થીટા, બરાબર છે. અથવા તો આપણે એક્સપોન્શિયલ ફોર્મમાં લખવું તો એક્સપોન્શિયલ ફોર્મમાં લખીએ આપણે r eની i થીટા. હવે તમે શું કરો છો? આ સંકર સંખ્યાની લંબાઈ એટલી ને એટલી રાખો. અહીંયા હતી ને આપણને એમ થયું કે અહીંયા નથી રાખવી, આપણે થોડીક એને આપણે આમ ફેરવી નાખી, લંબાઈ એની જ રાખી, ખૂણો છે ને આલ્ફા ખૂણો વધારી દીધો. હવે એમ પૂછો સ્થાન ફરી ગયું એટલે બિંદુ ફરી જાય ને. આ Z1 હતા, હવે શું થઈ ગયા? Z2. તો એ Z2 શું થશે? ધ્યાન રાખજો, એ જ વસ્તુ શીખવાની છે. બહુ ઇઝીલી વાત છે. આનો બેઠા PYQમાં ક્યારેક જરૂરિયાત પડી શકે, પોઈન્ટ સમજાય જેવો છે. તો Z2 એટલે બેટા શું થઈ ગયું? આમ કહેવું લંબાઈ તો એટલી ને એટલી જ હતી ને, Z1 ની હતી એટલી જ હતી કે નહીં? આની લંબાઈ r હતી, આની માટે લંબાઈ તો એની જ રહી છે ને, લંબાઈ મેં નથી ફેરવી. તો r eની i, આની માટે થીટા હતું, આની માટે થીટા વત્તા આલ્ફા આખું થઈ જાય કે નહીં? તો કે હા. તો સર r eની i થીટા વત્તા i આલ્ફા કહી શકાય? તો કે હા. આધાર સરખા ત્યારે જ ઘાતનો સરવાળો થયો હોય, તો આમ લખી શકાય કે નહીં? તો કે યસ. તો સર r eની i થીટા આ તો ફરી પાછું Z1 બની ગયો. તો Z2 ઇઝ ઇક્વલ શું થઈ ગયું? Z1 eની i આલ્ફા. આ યાદ રાખવાનું છે. કોઈ સંકર સંખ્યાને આલ્ફા ખૂણે પરિભ્રમણ કરાવવામાં આવે પણ કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં તમે ગયા હતા એટલે i આલ્ફા, Z1 eની i આલ્ફા આમ કહેવાશે. રેડી? એ જગ્યાએ તમે આમાં એમ કીધું હતું આલ્ફા ખૂણે સમઘડી દિશા પરિભ્રમણ કરે તો નેગેટિવ થયું હોત કે નહીં? તો શું કરત? તો Z2 ઇઝ ઇક્વલ Z1 eની માઇનસ i આલ્ફા. શું થઈ જાત? eની માઇનસ i આલ્ફા. ધ્યાનમાં આવે છે કે નહીં આખી વાત? રાઈટ. ચાલો, હવે એક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન આવે કે સાહેબ આમાં આપણે લેન્થ નહોતી ફેરવી? તો કીધું હા લેન્થ નહોતી ફેરવી. હવે લંબાઈ પણ ફેરફાર કરીએ તો શું થાય? ચાલો જોઈએ. ખૂબ અગત્યનો પોઈન્ટ છે ને, ઇઝીલી સમજાઈ જાય એવો પોઈન્ટ છે. જો પેલા Z1 આમ હતો, અહીંયા થીટા એંગલ અને અહીંયા જે છે એ કોણ છે? Z1 છે. હવે તમે એમાં લેન્થનો ફેરફાર કર્યો ને, આલ્ફા ખૂણે પરિભ્રમણ તો કરાયું જ, ભેગું ભેગું શું કર્યું? લંબાઈ એની ફેરવી નાખી. આની લંબાઈ જે કાંઈ હોય, હવે આને આલ્ફા ખૂણે આપણે ફેરવું. તો પેલા Z1 હતો એ શું હતો? તો કે આપણે આમ કહી દઈએ મોડ Z1 eની i થીટા એટલો હતો. તો હવે Z2 માટે શું થશે? ધ્યાન રાખજો. Z2 એટલે મોડ Z2 eની i થીટા વત્તા આલ્ફા થઈ જાય કે નહીં? કારણ કે એની માટે તો આખો ખૂણો થયો ને. તો એના પરથી જુઓ બેટા, આમ કહેવાય મોડ Z2 eની i થીટા પ્લસ i આલ્ફા. તો આને આમ બોલી શકાય મોડ Z2 eની i થીટા ઇન્ટુ eની i આલ્ફા. તો કે હા. તો મોડ Z2 એમને eની i થીટા છે એને આનાથી આમ કહી શકું કે નહીં? Z1 અપોન મોડ Z1 eની i આલ્ફા. તો કે યસ. તો હવે આ વાત યાદ રાખવાની છે, જ્યારે લંબાઈ ફેરવો ને ત્યારે મોડ Z2 બાય મોડ Z1 eની i આલ્ફા. જોઈએ તે સંકર સંખ્યા માટે, આવું હું યાદ રાખવા માટે બોલું, જોઈએ તેનું માનાંક, હતી તે સંકર સંખ્યાનું માનાંક, હતી તે સંકર સંખ્યા eની i જેટલા ખૂણે ફેરવો તે દિશા, મતલબ તે વેલ્યુ. રેડી? સમઘડી હોત તો માઇનસ i આલ્ફા આવી જાય, બીજું કાંઈ નહીં. ધ્યાનમાં આવે છે આખી વાત? આ થયું રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. લંબાઈ ફેરવો ત્યારે, લંબાઈ ન ફેરવો ત્યારે, બે રીતે મેં કીધું. આને પછી તમે આમાં યુઝ કરી શકો. જો આ પણ પોઈન્ટ ભેગો ભેગો સી પોઈન્ટ કરીને કહી દઉં. સમજો કે તમે આવું કર્યું છે, આમાં તમારે ખાલી લખવાનું થાય એક રેખાખંડ હતો વન ટાઈપ ઓફ આમ, અહીંયાથી અહીંયા Z1 Z2 એને તમે આલ્ફા ખૂણે આમ ફેરવી નાખ્યું, લંબાઈ ફેરવી નાખી. ચાલો, તો હવે નવો જે રેખાખંડ થયો, મતલબ નવી જે સંકર સંખ્યા થઈ, બાદબાકીથી બનતી થઈ છે સંકર સંખ્યા Z3 માઇનસ Z1 જોતી હોય તો મેં શું કીધું? જોઈએ તેનું માનાંક, હતી તે સંખ્યાનું માનાંક, હતી તે સંખ્યા એટલે Z2 માઇનસ Z1, જેટલા ખૂણે ફેરવો તે એંગલ, આલ્ફા ખૂણે ફેરવો આમ. આમાંય કહી શકો, તમે સમજી ગયા છો આના ઉપરથી. રેડી? આ કોઈ ખાસ ઓલું નથી, પણ એમનું ધ્યાનમાં આવી જવું છે. બાકી મેં તમને આ કીધું લંબાઈ ન ફેરવો ત્યારે શું થાય અને લંબાઈ ફેરવો ત્યારે શું થાય. અહીંયા આપણી માટે આ Z2 બન્યો હતો.
ઓકે, ચાલો આ થિયરી એકવાર લીથામાં આપણે જોઈ લઈએ. જો રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર, જ્યારે Z1 ને આલ્ફા ખૂણે વિષમગળી દિશામાં ફેરવવામાં આવે છે લંબાઈ તે જ રાખતા બનતી નવી સંકર સંખ્યા Z2 શું થાય? તો કે Z1 r ઇની આઈ થીટા, Z2 થી જે r ઇની આઈ થીટા વત્તા આલ્ફા આપણે આ સાદરૂપ આપ્યું તો r ઇની આઈ થીટા એટલે વળી પાછો Z1 થઈ ગયો કે નહીં? સમઘેળી દિશા હોય તો માઇનસ આઈ આલ્ફા થઈ જાય. લંબાઈ ફેરવવામાં ત્યારે કઈ રીતનું એ પણ આપણે સાદરૂપ દ્વારા વાત કરી, અને રેખાખંડ સ્વરૂપ હોય તો પણ આપણે વાત કરી લીધી. રેડી? તો આ ટોપિક હતો રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આજે આપણે વર્ગમૂળ, nth રૂટ, પછી ક્યુબ રૂટ ઓફ યુનિટી, nth રૂટ ઓફ યુનિટી અને રોટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલા પોઈન્ટ પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર અને એના આધારે ભૂમિતિની જે ચર્ચા બાકી છે એ બધી ચર્ચા આપણે કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. બાય.